મસ્ત મજાની આપણી બેગ પેક થઈ ગઈ છે. આપણી ગાડીને ત્યાં મૂકી દઈશું અને ત્યાંથી આપણે જઈશું ફોર્ચ્યુનર લઈને. પણ ભાઈ એક મિસ્ટેક થઈ ગઈ છે દાદાથી. સિરિયસલી ભાઈ એટલું ખાઈ લીધું છે ને શું તમને વાત ને. એમને આખો કાર્યક્રમ ભાઈ રાખ્યો છે ફિલ્મ સિટીમાં બગી જોવા માટે. અને ભાઈ બગી તમે જોઈ લો એકવાર. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ અર્લી મોર્નિંગ 6:15 વાગે. મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને ગાઈઝ યસ, ગયા બ્લોગમાં કીધું તે પ્રમાણે આજે આપણે જવાનું છે ગામડે. તો જોઈએ છે કે ભાઈ આજની ટ્રીપ કેવી રહેવાની છે અને કેટલી મજા આવે છે. મસ્ત તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે શું કરીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ, બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. મસ્ત મજાની આપણી બેગ પેક થઈ ગઈ છે. અને ભાઈ અહીંયા આપણું મસ્ત ચિયા દૂધ પણ રેડી થઈ ગયું છે. તો શોભા ઉઠી ગયા? વેરી ગુડ મોર્નિંગ. તો કેવું લાગશે તમને આમાં 2 દિવસ અમારા વગર? ગમી જશે? જય મમ્મી. ભાઈ જાઓ મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તમને કેમ અમારા વગર મજા આવશે? યસ, ઓબ્વિયસલી ભાઈ આપણે તો ગામડે જઈએ છીએ એટલે ભાઈ મજા જ આવવાની છે. બાકી ભાઈ વચ્ચે હું તમને શોભાની ક્લિપ હોય નાખતો રહીશ. એ ભાઈ અહીંયા લેશે, હું ત્યાં લઈશ. મજા કરાવવાની છે તમને. તો ગાઈઝ અર્લી મોર્નિંગમાં આપણે આપણો રથને ભાઈ લઈ લીધો છે રિવર્સ. હવે આપણે પાર્ટ છે તો લાલા બાપાની. હું દાદાને લાલા બાપા અહીંયાથી જઈશું ભાઈ જગદીશ દાદાના ઘરે આપણી ગાડી લઈને. આપણી ગાડીને ત્યાં મૂકી દઈશું અને ત્યાંથી આપણે જઈશું ફોર્ચ્યુનર લઈને. તો ચાલો ફટાફટ હવે અહીંયાથી નીકળીએ અને પહોંચી જઈએ જગદીશ દાદાના ઘરે. તો ગાઈઝ અમે પહોંચી તો ગયા છીએ જગદીશ દાદાને ત્યાં. પણ ભાઈ એક મિસ્ટેક થઈ ગઈ છે દાદાથી. ભાઈ ગામડાના જે ખેતીવાડીની બધી ચોપડીઓ ને બધા કાગળિયા આવે ને એ લઈ જવાના હતા ગામ. પણ દાદા એકચ્યુઅલમાં એ ભૂલી ગયા છે. તો અત્યારે હું પાછો જઉં છું ઘરે અને ઘરેથી ભાઈ બધું એ પહેલાં લઈ આવીએ આપણે, જેથી કરીને ભાઈ પછી દાદાને ત્યાં અટવામણી ન થાય. કારણ કે આપણે આવતું રહેવાનું છે અને દાદાને રોકાવાનું છે. તો ચાલો એ બધા ભાઈ જે કે પણ કાગળિયા છે ને એ બધા કમ્પ્લીટલી ઘરેથી લઈ આવીએ અને ભાઈ દાદાની બેગમાં મૂકી દઈએ સરખા એવા. જે ઠેલી લેવા આપણે ઘરે આવ્યા હતા એ ભાઈ ઠેલી એકદમ કમ્પ્લીટલી લઈ લીધી છે. મમ્મીએ ભાઈ રેડી જ રાખી હતી. ફાઇનલી બધા રેડી થઈ ગયા છીએ અને ભાઈ અત્યારે ડ્રાઈવર સાહેબ કાઢી રહ્યા છે ગાડી. તો ભાઈ જેવી ગાડી નીકળી જાય એટલે બધા બેસીએ અમે અને ભાઈ પછી અહીંયાથી આપણે નીકળીએ જે ડેસ્ટિનેશન પર જવાનું છે ત્યાં. ફાઇનલી ગાઈઝ 2 કલાક પછી અમે પહોંચી ગયા છીએ વડોદરા અને અત્યારે અમે ઊભા છીએ ક્રિષ્ના હોટલે. હવે અહીંયા આપણે જગુ મામાની એની વેઇટ કરીએ છીએ, એ આવે પછી ભાઈ અહીંયાથી આપણે જઈશું જ્યાં આપણે જવાનું છે. મતલબ કે નિર્મલ કાકાનું જાન લઈને આપણે જ્યાં જવાનું છે જે પ્લેસ પર, ત્યાં મતલબ કે જે રિસોર્ટ યા તો ફાર્મ હાઉસ એમને બુક કર્યું છે ત્યાં. તો એ બધું જોવાનું છે, એ બધું શું કઈ રીતનું આયોજન છે એ બધું ખાલી આપણે જાણવાનું છે, જેથી કરીને હવે પછી જ્યારે આપણે જાન લઈને આવીએ ને ત્યારે કોઈ દિક્કત ન પડે. તો અત્યારે મસ્ત પહોંચી ગયા છીએ. હમણાં જગુ મામાની બધા આવે એટલે એમની સાથે જઈએ ને બધું ભાઈ પ્લેસ એન્જોય કરીએ. નયન અહીંયા ચાલુ લાગે છે. તો હવે જગુમામાં આવી ગયા છે. હવે આપણે એની સાથે જઈએ અને ભાઈ જે કે પણ ભાઈ આયોજન છે એ બધું આયોજન માણીએ. મામાએ જબરદસ્તી ફાફડા અને મેથીના ગોટા મંગાવ્યા છે અને હજી તો ભાઈ મંગાવી રહ્યા છે. પછી તો હવે બપોરના થઈ જાય. તો ચાલો મસ્ત એન્જોય કરી લઈએ ફાફડા અને ગોટા ને બધું. સિરિયસલી ભાઈ એટલું ખાઈ લીધું છે ને શું તમને વાત કરું. બપોરા વયા પણ જશે ને તોય ખબર નહીં પડશે. જગુ મામાએ ભાઈ બહુ તાણ કરીને બધાને ખવડાવ્યું અને છેલ્લે ભાઈ દહીં મંગાવ્યું ને એની પછી ભાઈ મસ્ત ઘાટી રગડા જેવી ચા પીવડાવી, મજા આવી ગઈ. હવે અહીંયાથી અમે નીકળી રહ્યા છીએ જગુ મામાને ત્યાં જવા માટે. તો અત્યારે અમે આવ્યા હતા જગુ મામાના ઘરે અને ત્યાંથી અત્યારે અમે નીકળી રહ્યા છીએ રિસોર્ટ જવા માટે. હવે રિસોર્ટ જઈને જોઈએ છે કે કઈ રીતનું બધું છે. ભાઈ કોઈ જ આઈડિયા છે નહીં. તમે પણ મસ્ત કન્ટિન્યુ બન્યા રહ્યો. ત્યાં જઈને જોઈએ છે કે જગુ મામાને એને ભાઈ કઈ રીતના બધા આયોજન કર્યા છે. તો ગાઈઝ આપણે જે જગુ મામાને બતાવવાનું હતું એ બધું જ જગુ મામાએ આપણને બતાવી દીધું છે અને એમને આખો કાર્યક્રમ ભાઈ રાખ્યો છે ફિલ્મ સિટીમાં. અહીંયા ભાઈ બહુ બધા કલાકારોએ કામ કરેલું છે. મતલબ કે અહીંયા રામાયણથી લઈને CID સુધી, પછી CIDથી બહુ બધી સિરિયલો ઉતરી છે. એ હું આગળ અટેચ કરું છું, તમે બધું જુઓ. અને ભાઈ અહીંયાનું એમ્બિયન્ટ છે એક નંબર. સિરિયસલી એલિવેશનથી લઈને બધું જ. તો હવે મસ્ત મજાનું અહીંયા જોયું અને આવી રીતના કંઈક અહીંયાનું આયોજન છે. જગુ મામાએ સિરિયસલી બહુ જ મસ્ત મજાનું બુક કર્યું છે અને ભાઈ સિરિયસલી મજા આવવાની છે મેરેજમાં. આપણા આવનારા વ્લોગ ભાઈ બહુ જ મસ્ત આવવાના છે. કારણ કે ભાઈ આવા એલિવેશન અને આવી થીમવાળા જો પાર્ટી પ્લોટ હોય તો ઓબ્વિયસલી મેરેજમાં તો મજા જ આવવાની છે.
ગાઈઝ અત્યારે નીકળી ગયા છીએ અમે પાર્ટી પ્લોટેથી અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મનસુખ સરને ત્યાં, મતલબ કે મનસુખ મામાને ત્યાં. એમનો ભાઈ જબરદસ્તી મતલબ કે જગુ મામાને કીધું કે તમે લઈને જ આવજો, બાકી અમારે અહીંયાથી જ નીકળી જવાનું હતું સૌરાષ્ટ્ર. પણ હવે જોઈએ છે કે કઈ રીતના શેડ્યુલ્સ થાય. હવે અહીંયાથી અમે જઈએ છીએ મનસુખ મામાને ત્યાં અને ત્યાંથી પછી જવાનું છે ભાઈ બગી જોવા માટે, જે નિર્મલ કાકાના વરઘોડા માટે બુક કરી છે ને એ રીએ. અમે તો નથી કરી પણ જગુ મામાને બધું અરેન્જ કરી દીધું છે, પણ એ બધું ભાઈ સિલેક્શન કર્યું છે તો આપણે પણ એકવાર નજર નાખી લઈએ જગુ મામા કહે છે તો. મનસુખ મામાને ત્યાંથી ભાઈ અમે આવી ગયા છીએ બગી જોવા માટે અને ભાઈ મનસુખ મામાને ત્યાં બહુ જ ખાતરદારી કરી. તો ત્યાં બધા જ કામકાજ ફિનિશ કરીને પછી અમે ગયા હતા ભાઈ વડોદરાના મેયરને કંકોત્રી દેવા માટે. તો ત્યાં પણ મસ્ત મજાની કંકોત્રી આપી દીધી અને પછી ત્યાંથી અમે આવી ગયા બગી જોવા માટે. અને ભાઈ બગી તમે જોઈ લો એકવાર, કેટલી મસ્ત મજાની બગી બુક કરી છે. અને સિરિયસલી અહીંયા અમે કંઈ જ એટલે કંઈ જ બુક નથી કર્યું, બધું ભાઈ જગુ મામાએ જ કરીને દીધું છે. અને સિરિયસલી એકથી એક ચડિયાતી જ વસ્તુ મળે છે અમને, મતલબ આમ સરપ્રાઇઝલી ટાઈપ. તો ગાઈઝ અહીંયા વડોદરામાં બધા જ કામકાજ ફિનિશ થઈ ચૂક્યા છે. તો હવે અમે નીકળી રહ્યા છીએ અહીંયાથી ભાઈ સૌરાષ્ટ્ર જવા માટે. અને ભાઈ હવે જર્ની કેવી રહેવાની છે અને શું રહેવાની છે બધું હું તમને આગળ બતાવતો રહીશ. તમે મસ્ત બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાસદ ટોલ નાકાએ અને ભાઈ એ પહેલાં આપણે ઊભા રહી ગયા છીએ મસ્ત જમવા માટે. ભાઈ સિરિયસલી બહુ એટલે બહુ જ ભૂખ લાગી છે અને ભાઈ તડકો એવો પડે છે. મસ્ત મજાનું આપણું લંચ થઈ ગયું છે અને ભાઈ સિરિયસલી આપણા મોસ્ટ ફેવરિટ એવા અહીંયાના તુવેર ટોટા છે, જે સિરિયસલી મને બહુ જ ભાવે છે. અને ભાઈ મજા આવી ગઈ જમવાની. તો હવે બધા બેસી રહ્યા છે ગાડીમાં અને ભાઈ ગાડીમાં બધા બેસીને નીકળીએ અમે ભાઈ, મતલબ કે અમારી જર્ની કરીએ સ્ટાર્ટ. તો ગાઈઝ બપોર પછીના વાગી ગયા છે 5:30 અને અત્યારે અમે બરવાળા ક્રોસ કરી લીધું છે. હવે બસ વલભીપુર આવું થયું છે. પણ ભાઈ એક મસ્ત મજાનો લઈ લીધો છે વોલ્ટ, કારણ કે ભાઈ ચા પીવાની તલબ થઈ હતી. બપોર થઈ ગયો એટલે ભાઈ રોંઢો તો કરવો જ પડે. તો મસ્ત મજાની ચાનો ઓર્ડર આપ્યો છે. બધા ભાઈ વોશરૂમ બધા ગયા છે, આપણે પણ જઈ આવીએ અને પછી મસ્ત મજાની ભાઈ કડક એકદમ મસ્તવાળી ચા ઠપકારી લઈએ અને પછી આપણે પાછી ભાઈ આપણી ટ્રીપ એન્જોય કરીએ. ગાઈઝ અત્યારે રાતના વાગી ગયા છે 1:30 અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચીને ભાઈ બધું જ એકદમ કમ્પ્લીટલી મૂકુમાં એવું હતું કે ભાઈ પથારી કરવી પડે એમાંથી. તો બધાની પથારી કરી, મસ્ત મજાના બધા સૂઈ ગયા છે. અને ભાઈ યસ, ચા પાણી પીને અમે ગયા હતા ડાયરેક્ટલી અમરેલી જઈને કંકોત્રી આપવાની હતી. ત્યાં કંકોત્રી આપીને પછી ત્યાંથી ગયા સાવરકુંડલા પણ ભાઈ બધાને જ કંકોત્રી આપીને પછી ત્યાંથી ગયા કાના તળાવ. ત્યાં રાસ ગરબાનો પ્રોગ્રામ હતો, અમારા રિલેટિવના પણ મેરેજ છે, મતલબ એમની છોકરીઓના. તો ત્યાં હાજરી આપી પછી ત્યાંથી અત્યારે ઠેક અમે 1:30 વાગે ઘરે પહોંચ્યા છીએ અને બધા જ એકદમ મસ્ત મજાના સૂઈ ગયા છે. તો ગાઈઝ હું પણ વિચારું છું કે ભાઈ આજે બહુ બધું ટ્રાવેલિંગ થઈ ગયું છે અને ભાઈ ગાડીમાં બેસીને સાવ થાકી ગયા છીએ, તો મસ્ત મજાની ઊંઘ લઈ લઈએ. તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો. ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.